ઉઠી ગયા છે. નયા જોયા વગર આપણે ગયેલા સીધા ગાડીનો ગેસ ભરાવા માટે. અત્યારે ગેસનું શોર્ટેજ ચાલે છે, એટલા માટે વહેલું ઉઠીને જવું પડે છે. 6 થી 8 ચાલુ રહે છે, પછી આખો દિવસ બંધ રહે છે. એટલે મોર્નિંગમાં વહેલું ગેસ પુરાવા માટે અત્યારે ઉઠવું પડે છે. અત્યારે ગાડી લઈને નીકળ્યા. અત્યારે હતું ધુમ્મસ. હવે જોઈ શકો છો કેટલો જોરદાર નજારો દેખાય છે ધુમ્મસનો. મિત્રો મળીએ આપણે સીધા ફ્રેશ થઈને પછી સીધું જવાનું છે ગાડીની સર્વિસ કરવા માટે. પરમ દિવસ કીધું હતું પણ ગાડીનું ઇમ્પોસિબલ થયું કે તે થયું નહીં સેટિંગ. ટાઈમ વધી ગઈ. તો અત્યારે આપણે સીધા જઈશું ઘરે જઈને ફ્રેશ થઈને ચા નાસ્તો કરીને પછી સીધા આપણે જઈશું ગાડીની સર્વિસ કરવા માટે. સીધા આપણે ફાઇનલી આપણે ફ્રેશ થઈ ગયા છે. તો ફ્રેશ થઈને કપડાં પહેરીને ચા પીને સીધા આપણે જઈશું સર્વિસ કરાવવા ગેરેજ. તો મળીએ આપણે સીધા બજારમાં. મિત્રો આપણે ફ્રેશ થઈ ગયા છે અત્યારે. ચા પી ગયા છે. ચા બા પીને અહીંથી નીકળીશું સીધા આપણે સર્વિસ કરાવવા માટે. તો મળીએ ચા પીને સીધા સર્વિસ ઉપર. તો ફાઇનલી મિત્રો આપણે ઓફિસ આવી ગયા. ઓફિસથી સામાન લઈ લીધો છે ગાડી સર્વિસનો. અને અત્યારે જઈએ આપણે ગેરેજ જઈએ મોહમ્મદ કાકાના. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે મોહમ્મદ કાકાના ગેરેજે સર્વિસ કરાવવા માટે. પેલી બાજુ ક્રિસ્ટા પડી છે પણ એ આપણી છે, અને આ બાજુ આપણો બંકો પડ્યો છે સ્વિફ્ટ ડિઝાયર, અને આ વિજય છે બીજો ડ્રાઈવર. હવે અહીંયાથી સર્વિસ કરાવીને સીધા નીકળીશું આપણે ઘરે જવા માટે. તો મળીએ સીધા ઘરે. તો ફાઇનલી મિત્રો આપણે ગાડીની સર્વિસ કરાવી દીધી છે. અત્યારે સર્વિસ કરાવીને હવે સીધા જઈએ છીએ આપણે ઘરે. અને ઘરે જતાં એક ભાઈબંધ ફ્રેન્ડનું કોલ આવ્યો છે, એની બેનનું લગ્ન છે. કંઈક ગાદલા અને ખુરશીનું બધું કામ છે તે પતાવવા જવાનું છે અત્યારે. હવે એ પતાવીને પછી આપણે નીકળીશું સીધા ઘરે. તો અત્યારે આવી ગયા છે ભાઈબંધના લેવા માટે. તો અત્યારે ઉઠ્યા છે સમથિંગ 5:30 જેવું થયું છે. આપણે સીધા ગેરેજમાં આવીને સર્વિસ કરાવીને ઘરે આવીને સીધા ખાઈને સૂઈ ગયા હતા. તો હવે સીધા અત્યારે ઉઠ્યા છે. અત્યારે આવ્યા છે આપણે ક્રિકેટ ગ્રાઉન્ડને. આપણો ગ્રાઉન્ડ તો ખાલી છે પણ જોડે ચાલુ છે મેચ રમવાનું. તો બી અડધો કલાક પછી આપણા મોટા ગ્રાઉન્ડે બધા આવી જશે. પછી ચાલુ કરીશું આપણે રમવાનું. તો મિત્રો આપણે અત્યારે ગયેલા ઘરેથી દૂધ આપવા માટે ભરતના ઘરે દૂધ આપીને આપણે ઘરે જઈએ છીએ. આપણી ઘેર છે ભેંસોનો તબેલો છે, એ તમને બતાવવા નહીં હોય તો. તો અત્યારે જસ્ટ દૂધ આપીને આપણે ઘર બાજુ નીકળી ગયા છે. પછી આપણે અહીંથી જવાનું છે વડતાલ. વડતાલ છે આપણી સાસરી. આપણે આપણી સાસરીમાં જઈશું વડતાલ. તો મળીએ આપણે સીધા વડતાલ જઈને.
આ તો મિત્રો આપણે નીકળી ગયા છે સીધા આપણે અત્યારે વડતાલ જવા માટે. આપણી સાસરીમાં જવાનું છે અત્યારે, તો સીધા નીકળી ગયા હતા ઘરેથી. તો આપણો આજનો દિવસ આમને આમ પતી ગયો હતો. અહીંયાથી જઈશું સાસરીમાં, અહીંયા થોડુંક છે કામ તો પતાવીશું. તો અત્યારે આપણે છે વિદ્યાનગરવાળા રોડ ઉપર. તો આપણે મળીએ સીધા કાઢે નેક્સ્ટ વિડીયોમાં. તો તમને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પર પ્રેસ કરી દેજો, લાઈક કરી દેજો ભૂલતા નહીં. તો મળીએ સીધા નેક્સ્ટ વિડીયોમાં.